મેડમ શું કરે ભાઈ? ફુરસત કહેવાય ને. હવે ના ખાય પણ બેટરીનું શું ગેરંટી? સેલ ના આવ્યા હતા, કંટાળી ગયા ને ઘરમાં ને ઘરમાં. તને જોતો તે આવતો નતો. ચમ ન પડ્યા બધા. ચમનું પડ્યું બધું? હા, ચાલુ રહેવાનું આ તો 12 વાગ્યા સુધી. તો જો ગાઈસ, કાલ રાતનો અત્યારે થોડો ઓછો થયો છે તો નીલમને લુગડા એવું ધોવો છે અને મેં કરી દીધો બ્લોગ સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાબીર. ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી, જય રમાબીર. ચાલુ તો સર ને થોડો થોડો વરસાદ ચોરો. કાલ તો કેટલું વરસાદ પડ્યો, પાણી પાણી થઈ ગયું બધે. છોકરા બચારા જીસીબી પાવડા બે ઘેર આયા સ્કૂલ થી. સ્કૂલ વાળાએ ફોન કરી દીધા હતા કે તમારા બાળકોને લઈ જાઓ, પણ ચમ ના લેવા જાય? સાધનો જવા જોઈએ ને. ન્યૂઝમાં બતાવ્યું. જય માતાજી. મમ્મી તો બેઠી છે. મેડમ શું કરે ભાઈ? રોટો વધવાનું નહીં ના, આજે કોમ જળબંબા થઈ ગયું એટલે રજા. જળબંબા થઈ ગયું. પાણીથી જળબંબા થઈ ગયું. આ રીલ નહીં બનતી, બ્લોગ. મને બ્લોગમાં તો હું થઈ જળબંબા થઈ ગયું ને જોઈએ. આ જળબંબાકાર કહેવાય, બળદ. જો તો શાક વઘારે છે નીલમ. શું બનાવ્યું છે? રીંગણ બટેકા. બીજું બળકું. ઓટ્સ. ઓટ્સ હે ને? ઓટ્સ કહેવાય. કહેવાય. ઓટ્સ જ કહેવાય ને. તૈયાર આવે છે પેકેટ. આપણે ઘેર બનાવવાનું. ઘેર બનાવીને. ઘરનું સારું. નીલમ તો રોતો છે. વરસાદનું તો વાહ, શું જવાની ઈચ્છા થાય. તો જવું અહીં નેકરાયું તો બહાર સિટી બધે ચેલો પોણી પોણી બધે પોણી ભરાઈ ગયા હે ને. વરસાદ ચાલુ ને ચાલુ રહે ના ઉતરે ને. તો ગાઈસ જો વાગી ગયા 12. અમે ખાવા બેસી ગયા હતા. આજે બનાવ્યા છે ઓટ્સ, પછી રીંગણ બટાકાનું શાક, રોટલી. જીકો પહેલા જ બેઠો, મમ્મી હવે ખાવા બેસે. તો ગાઈસ ખાઈ લઈએ, પછી મળીએ. કેવો બને? નીલમ તો કચરો વાળે છે. ખાવા બવાનું પતી ગયું. આજ તો નહીં એટલો બધો નહીં, કાલ જેવો. આજે વરસાદ નહીં એટલો બધો. જો ગાઈસ, આ તો મીરી છે. 4 વાગ્યા, હવે ચાવા બનાવવા જશે. રીલો જુઓ. ચાની બનાવવાની. ચલો તો ગાઈસ, હું જઉં ગાડી સેલ મારું. 10-15 દાડા થયા નહીં તો ગાડી સેલ જ ચો માર્યો. તો વરસાદનું પાહું બેટરી ડાઉન થઈ જાય. સેલ નહીં આવડે ના ખાય પણ બેટરીનું શું ગેરંટી? સેલ ના આવ્યા હતા, પડી પડી એવું થઈ. ચલો તો ગાઈસ, સેલ બેલ મારીએ. વરસાદ તો ચાલુ જ છે. ચાલુ તો થઈ ગઈ ગાઈસ. કેટલા દિવસથી પડી હતી, મને એમ કે ચાલુ નહીં થાય ગાડી. ગાઈસ જો આ તો શું થયું? કોબીસનું શાક બનાવ્યું છે, ખીચડી, ભાખરી. જીગા માટે ભાખરી ને પાછી. હો બનાવી દે. કંટાળી ગયા ને ઘરમાં ને ઘરમાં. વરસાદના કોઈ નેકરાતું જ નહીં વરસાદનું. અલે રોણિયા, એ તને જોતો તે આવતો નતો. મમ્મી નથી આવી. તાર મમ્મી નથી આવવા દેતી. વરસાદ બહુ આવ્યો તો તને જોતો ઘરની બહાર. શું લઈને આવ્યો તા? છત્રી? શું કરે નીલમ? તમે બેહરી આધાર કાર્ડ તિજોરી પડી ગયો. લાવજો.
આ લુગડો જો ચમ ના પડ્યા બધા આ ચમનું પડ્યું બધું અભી હાલ જ મેં ખોલી જો અંદર જ નહીં પી ગયો એમ જેડો ચોહી પે હવે આખેરી વાખેરી હોય હે તમે નીચે પડી સી ખબર ચમ આમ હુકમ આવ્યો અરે પણ કમ્પ્લીટ ગોઠવેલા જ હતા પડો ચમના પડી ગયો હા? આપણા ઘરમાં ભૂકંપ આવી ગયો એમ ચમનો ભૂકંપ આવે લે ચોમાસાનો આવો વરસાદ આવો ભૂકંપ આવો ચોમાં ભૂકંપ આવ્યા વરસાદ આવ્યો પડી ચાલે હાથી હવે ખબર ના પડી ચમનો લુગડો બુગડો બધું લે છે એકાદી પડત સમજ્યા તો ગાઈસ જો વાગી ગયા 8 અને ખાવા બેસી ગયા હતા જીગાન બાકી છે જીગો ખાય એને તો અલગ હોય ને પાછું બનાવવાનું અલગ ખાવાનું અને પાછું ખાવાનું મોડા તો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ જો ગાઈસ ખાવાનું ખાઈ લીધું ને તો હજુ બનાતો પૌવા નાસ્તો બનાવો હા નાસ્તો હો અમારે ખાવાનું ચાલુ રહેવાનું આ તો 12 વાગ્યા સુધી તો ગાઈસ જુઓ નવરા થઈને બે હતા કામ બામ બધું પતી ગયું હવે ઊંઘવાની તૈયારીઓ તો ગાઈસ મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય રામાપીર ગુડ નાઇટ જો બેઠી બેઠી વ્લોગ જો બધાના બ્લોગ જોવા પડે ને હા તો ગાઈસ મળીએ કાલ નવા વ્લોગમાં જય માતાજી જય રામાપીર ગુડ નાઇટ આજનો બ્લોગ અહીંથી ખતમ